પાટણના ઝીલિયા ગામમાં ઝીલિયા ફાર્મ હાઉસમાં મસ્તાની ગેંગ અને વામૈયા ગેંગ વચ્ચે જે બબાલ થઈ હતી તેને લઈને હવે માલધારી સમાજના આગેવાનો મેદાને આવ્યા છે। તેમણે ક્ષત્રિય સમાજ અને ઠાકોર સમાજના લોકોને અપીલ કરી છે કે સમાજમાં કોઈપણ પ્રકારનો વર્ગ વિગ્રહ ન થાય તે માટે આપણે ધ્યાન રાખવાનું છે, સાવચેતી રાખવાની છે કે કેટલાક લોકો આમાં રાજકારણ કરી રહ્યા છે ને એમાં વર્ગ વિગ્રહ ઊભા કરાવી રહ્યા છે। શું કહી રહ્યા આ મામલે માલધારી સમાજના આગેવાન વિગતે વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જે રીતે પાટણ જિલ્લાના ચણાસમા તાલુકાના ઝીલિયા ફાર્મ હાઉસ પર થોડા દિવસ પહેલાં જે ઘટનાક્રમ સામે આવ્યો, જેમાં કેટલાક આરોપીઓ હથિયારબંધ સાથે ત્યાં પહોંચ્યા અને ઝીલિયા ફાર્મ હાઉસ ઉપર તોડફોડ કરવામાં આવી। આને લઈને વિવાદ વકર્યો છે। આમાં સામાજિક એંગલ પણ કેટલાક લોકો દ્વારા આપવામાં આવી રહ્યો છે। જોકે આ મામલે માલધારી સમાજના યુવા આગેવાનો મેદાને આવ્યા છે, જેમાં માલધારી આગેવાન હમીર કમલીવાળાએ ક્ષત્રિય સમાજ અને ઠાકોર સમાજના લોકોને અપીલ કરી છે કે સમાજમાં કોઈપણ પ્રકારનો વર્ગ વિગ્રહ ઊભો ના થાય, ખોટી કોમેન્ટો ના થાય, તે માટે આપણે બંને સમાજના લોકોએ ધ્યાન રાખવું છે। કેમ કે ઘણા બધા લોકો આમાં પોતાનું રાજકારણ કરી રહ્યા છે ને સમાજમાં વર્ગ વિગ્રહ ઊભા કરાવવાના પ્રયાસો પણ કરી રહ્યા છે, પણ આમાં આપણે કંઈ આ પ્રકારની પ્રવૃત્તિ ઈચ્છવા માંગતા નથી। જેના કારણે તમામ સમાજના યુવાનોને ખાસ અપીલ છે કે આ પ્રકારે કોમેન્ટો છે કે કોઈ એવી વસ્તુઓ છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી ના કરવામાં આવે ને બંને સમાજમાં શાંતિ જળવાય તેવા પગલાં લેવામાં આવે। સાથે જ હમીર કમલીવાળા અને સાથે તેમની સાથે રહેલા જે માલધારી સમાજના અન્ય આગેવાનો છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। મિત્રો, ગત તારીખ 16ના દિવસે ભાવેશભાઈના ફાર્મ ખાતે જે પણ વિષય થયો તેના અનુસંધાને ભાવેશભાઈના પરિવાર દ્વારા કંટ્રોલમાં 112 ખાતે આ પ્રકારનો વિષય થવાનો છે તેના અનુસંધાને એ લોકોએ ટેલિફોનિક કંટ્રોલ જાણ કરેલ હોય। પોલીસ પ્રશાસન દ્વારા પોલીસની 2 ગાડીઓ ત્યાં સ્ટેન્ડ બાય મૂકવામાં આવેલ। થોડાક સમયની અંદર ત્યાંથી અસામાજિક તત્વોનું ટોળું આવી જે તે ફાર્મની અંદર તોડફોડ કરેલ અને આ રહ્યો ફાર્મનો જે પણ વિડીયો સમગ્ર ગુજરાતની અંદર ફેલેલ। આ બાબતે સામે સમસ્ત રબારી સમાજ અને સામા પક્ષે ઠાકોર સમાજ તથા દરબાર સમાજના વર્ગ વિગ્રહ કરાવવા માટે આની અંદર રાજકારણના અમુક વ્યક્તિઓ ભળેલ હોવાથી રબારી સમાજ અને ઠાકોર સમાજ દરબાર સમાજ સામે આવવાથી અંદર ખોટી કોમેન્ટો તથા વિડીયોની અંદર ખોટા દુષ્પ્રચાર કરેલ હોવાથી અમારી રબારી સમાજ વતી ઠાકોર સમાજ તથા દરબાર સમાજને એક વિનંતી છે કે કોઈ પણ આપણા સમાજના તથા તમારા સમાજના કોઈ પણ યુવાનો વડીલોએ આક્રોશમાં ના આવવું, ખૂબ જ સંયમતા જાળવવી। આ જે પણ વિષય છે એ વ્યક્તિગત વિષય હતો। અત્યારે રાજકારણ પોતાના રોટલા શેકવાના હેતુથી અમુક વ્યક્તિઓ આખો વિષય રાજકારણની અંદર જૂથવાદની અંદર અને વર્ગ વિગ્રહ ગુજરાતભરની અંદર વર્ગ વિગ્રહ થાય તેવા હેતુથી આખું એક ષડયંત્ર રચવામાં આવેલ છે। જે પણ વિષય અમારા જે બી ભાવેશભાઈના ફાર્મનો જે બી ગૌચરનો વિષય હતો એ સરકાર દ્વારા જે પણ તોડી પાડવામાં આવેલ એમાં અમારો રબારી સમાજ સહમત છે, પણ ભવિષ્યના દિવસોની અંદર જો અમારા રબારી સમાજના કોઈ પણ યુવાનોને આવી રીતના રાજકારણની અંદર ટાર્ગેટ કરવામાં આવશે અને ખોટી રીતે કનડગત કરવામાં આવશે તો ગાંધીનગર ખાતે સમસ્ત રબારી સમાજ, ભરવાડ સમાજ અને સમસ્ત માલધારી સમાજ આ બાબતે ઉગ્ર આંદોલન કરશે, જેની સરકારે નોંધણી લેવી। જય વડવાળા, જય વાળીનાથ। ઝીલિયા મુકામે જે ઘટના બની એ ઘટનાના અંદર આજે મારા સમાજના આગેવાનો, વડીલો બધા ભેગા થઈ અને જે દરબાર સમાજ, ઠાકોર સમાજને અમે એવી વિનંતી કરીએ છીએ કે પહેલેથી જ રબારી સમાજ, દરબાર સમાજ કે ઠાકોર સમાજ એક ભાઈ, એક આપણે એકબીજાના પરિવાર તરીકે રહ્યા છીએ। કોઈ સમાજના અંદર વરવિખેર ના આવે, સમાજના ટોળાશાહી, સમાજને સામે જૂથમાં લાવવા માટેના ઘણા બધા પ્રયત્નો ચાલી રહ્યા છે, પણ એ પ્રયત્નોમાં આપણે સહભાગી ના બનીએ। જે વિષય છે વિષયની તપાસ પોલીસ તંત્ર કરી રહી છે, વિશ્વાસ છે તંત્ર પર, વિશ્વાસ સચોટ તપાસ કરશે અને જ્યારે કોઈ પણ વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવે છે ત્યારે સમાજ વિશેના અભદ્ર ભાષાના વિડીયો ઘણા બધા અમે જોયા છે। તો જે તે વિડીયો મૂકે છે એમને પણ હું કહેવા માંગુ છું કે સમાજ ઉપર કોઈ ટિપ્પણી એવી કરવી નહીં। બાકી અમે રબારી સમાજ, માલધારી સમાજ ભેગો થઈ અને હાઈકોર્ટ સુધી એમના સામે અમે કડકમાં કડક પગલાં લેવાના છીએ અને જે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે એ સામાજિક વિવાદ ના બને એની અપીલ કરવા માટે આજે રબારી સમાજ ભેગો થઈ અને આ વિડીયોના માધ્યમથી લોકો સુધી મેસેજ પહોંચાડવા માંગીએ છીએ। જ્યારે સમાજ એક સમાજ તરફી કોઈ સહકાર આપતો હશે
તો સમાજને પણ, અમારા રબારી સમાજને પણ મજબૂરી થઈ અને સમાજને એમનો સાથ સહકાર આપવાનો વિનંતી અમે પણ કરીએ છીએ કે સાથ સહકાર અમારે પણ આપવો પડશે, પણ એવો કોઈ વિવાદ ના બને એનો બે હાથ જોડી અને દરેક સમાજને હું વિનંતી કરું છું. તથા મીડિયાના તમામ મિત્રોને જણાવવાનું કે આ બે વ્યક્તિગત વિષય હોવાથી તમામ મીડિયા મિત્રોને નમ્ર વિનંતી કે કોઈ પણ જાતિ વિશે કે કોઈ પણ સમાજ વિશે પર્સનલ ટાર્ગેટ કરીને કોઈ પણ મીડિયાની ડિબેટ આપવી નહીં, તથા કોઈ પણ કાસ્ટિમ કે કોઈ પણ જાતિ વિશે વિશેષમાં તમારી ડિબેટ આપવી નહીં, જેની તમામ મીડિયા મિત્રોએ ધ્યાનમાં લેવું. જય વાળીનાથ. આપણે સાંભળ્યા હતા હમીર કમલીવાળા અને તેમની સાથે માલધારી સમાજના અન્ય આગેવાનો તેમના મામલે મહત્ત્વની પ્રતિક્રિયા આપી છે અને જે પરિસ્થિતિ નિર્માણ પામી છે ઝીલિયા કાંડને લઈને તે મામલે તેમણે સમાજને પણ અપીલ કરી છે કે કોઈ એવી ભ્રામક વાતો અફવાઓમાં ના આવે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.